અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે ગાંધી જયંતિ તેમજ વિજયાદશમીના પાવન દિવસે ચિકદા મથકથી નવસર્જિત ચિકદા તાલુકાનું કામચલાઉ નવીન તાલુકા પંચાયત કચેરીનું રિબિન કાપી શુભારંભ કરી તેને કાર્યવિત કરી હતી। આ પ્રસંગે મંત્રી પરમારે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને ગાંધી જયંતિના દિવસે લોકાર્પિત અહીંના નાગરિકોને ચિકદા તાલુકાથી મોટો ફાયદો થશે। આ નવા તાલુકાથી આસપાસના ગામડાઓને વહીવટી સેવાઓ વધુ ઝડપી અને સરળતાથી સુગમ રીતે પ્રાપ્ત થશે। ગ્રામ્ય વિકાસ, શિક્ષણ, આરોગ્ય, ખેતી સહિતના ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે। નોંધનીય છે કે નવરચિત ચિકદા તાલુકામાં 22 ગ્રામ પંચાયતો તથા 67 ગામો મળીને કુલ વસ્તી 58,935 છે તેમજ કુલ 77 પ્રાથમિક શાળા, 9 માધ્યમિક શાળાઓ અને 2 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ 83 આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ કરાયો છે। સરકાર સાથે બેસી, જિલ્લાના અધિકારી સાથે બેસી, આ વિસ્તારના આગેવાનો મોતીસિંહભાઈ, પરુષાબેન કે ખાનસિંહભાઈ, આ વિસ્તારના બધા આગેવાનો અમે 15 દિવસ પહેલાં પણ બેઠા ને અમે નક્કી કર્યું પણ કોઈ પણ જાતનો આપણે વિવાદ કરવો નથી। વિવાદ કરીશું તો આપણા તાલુકો ઠેલાઈ જશે। તો સરકાર જે તાલુકા જે ડિક્લેર કરવાનો છે એમાં જ આપણો ચિકદા તાલુકો પણ થવો જોઈએ અને મક્કમ નિર્ણય કરીને કોઈ પણ જાતનો પ્રશ્નો હશે તો પ્રશ્નો ઉકેલીશું। એ બધા એક સારા ઉદ્દેશ્ય સાથે આ ચિકદા તાલુકો બન્યો છે। રાજ્ય સરકારનો પણ ખૂબ મોટો આશય છે કે આદિવાસી વિસ્તારનો એક સર્વાંગી વિકાસ થાય। આ અલગ તાલુકો બન્યાથી શૈક્ષણિક ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, પશુપાલનના ક્ષેત્રે, રોજગાર ધંધા ક્ષેત્રે, દરેકે દરેક ક્ષેત્રે આ વિસ્તારના ગામો, આ તાલુકા સાથે જોડાયેલા ગામોનો ઝડપથી વિકાસ થવાનો છે। રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ જે છે એ યોજનાઓ પણ સમયસર ને ઝડપી પહોંચવાની છે અને લોકોને તાલુકા મથકે આવીને કામ પતાવીને સમયસર એ પોતાના એ ગામમાં ઘરે જઈ શકે એ પ્રકારનું બધા જ પાસાને ધ્યાનમાં રાખીને આ નવો તાલુકો આપ્યો છે। તો આ ચિકદા તાલુકા ને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું। તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ। નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે।